એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 11:30 ને પાછળની જે ઘડિયાળ તમને દેખાય ને ટાઈમ ટેબલ વગરની થઈ ગઈ છે ને આપણે સેટ કરવાની છે ટાઈમ. અને હરી સાઈડ પર ગયા છે, ટિફિન તો નથી લઈ ગયા તો. અને ચલો આપણે જેટલું કામ થાય ને એટલું કરીએ, કેમ કે આ પગના લીધે છે ને હું હાલી નથી શકતી, માંડ હાલું છું. તમે મારા આંખો જોઈ શકો છો. સોજી ગઈ હું કેટલા 6 વાગ્યા લાગી કન્ટિન્યુ જાગી, કેમ કે એટલું આમ અસહ્ય પીડા થતી હતી, કંઈ વાત પૂછમાં. એટલી બધું આમ પેન થતું હતું ને કે મને ઊંઘ જ નહોતું આવતું, કેમ કે રાતે ઠંડી હતી અને ઠંડીમાં તો પાછું વાગ્યું હોય તો વધારે દુખવાનું છે. ચલો આપણે રૂમમાં જેટલું કામ થાય ને એટલું ધીરે ધીરે કર્યા કરીએ. તો રાતે હું 4 વાગ્યા લગી જાગી, લંગડી લઈ લઈને ગેસ પાસે માંડ પહોંચી, કેમ કે મને છે ને બહુ પગ દુખતો હતો ને. તો સવારે 6 વાગે સૂતી, એટલે હરી મને ટિફિન બનાવવા નથી જગાડી, કેમ કે એને ખબર જ છે કે મારા પગમાં ઉડાઈ ગયું છે. એકલી તેલ ગરમ કર્યું ને લગાડ્યું, કેમ કે બધા સૂતા હતા ને તો મને એમ થયું મારે કોઈને ડિસ્ટર્બ નથી કરવા, થાય ને તો હાથે લગાડી દઉં, નકર પછી જય શ્રી આરામ. કા બાબુ શું થયું? અહીંયા શું લગાડ્યું? શું ખાધું તું? બનાવે છે ઈ લેવા ગયું છે ઘર બનાવવા હાટું, ઈ હાઠીકડા લેવા ગયું. પછી છે ને ઈ ગોળ ગોળ ઘર બનાવે. જો કેવું બનાવે છે, જો અહીંયા બનાવે છે ને ઘર. કબૂતર હમણાં આવશે, હમણાં આવશે. ઈ હું એમ હોય થા ત્યાં ઉતરે તમને ના ખબર. એમ કે થાક ઉતરતા હશે. વેકેશન પડી ગયું તું ના રે ના. તો કેમ ભાઈ એવા? મજા આવી એટલે ભાઈ એવા ટિફિન નો બનાવી દીધું ને એટલે ટિફિન આખી રાત જાગી. એમ પૂછ્યું કે બોલું હું છું એમ નહીં. પૂછવાનું આખી રાત તમને કઈક મજા ન હોય તો હું તરત ઊભી થાવ પૂછું તો કઈ લેવા દેવાનું. કરું એમાં હું કઈ દવા ડોક્ટર છું તો વાટો બાંધ દઉં. વાત તો સહી હે. તો તેલ ગરમ કરીને એવું બધું મને લગાડતો આવડે છે. હોય કોઈ ને. લગાડ્યું મેં પોતે લગાડ્યું મારા પગમાં, તને લગાડ દઉં. क्या बात है सर, क्या बात है सर. લગાડી તો દેવાય ને. સિમેન્ટ કીધું તો સિમેન્ટ નો લોંદો માર દે એવું મને આવડે. સિમેન્ટ નો લોન તો આખી રાત અમે જાગવી, તમને કઈક થાય તો પાડાન કોડે હુતા હતા. હું તો પડે હું ને તો કામ થવાતું મારથી. હવે કામ ના જવાનું. હલાતુંય નહોતું. હલાતું નતું તો હું શું કરું એમાં? હું ડોક્ટર છું, ડોક્ટર પાસે જાઉં. દવાખાને ગઈ તું ગોપા લેવાય મારી ગયા કોઈ છે. ખાડવા હતું ઓલો લેપ લેવાય ગયા છે. દુખે છે એમ કેવા થાય એટલે બધાની સિસ્ટમ ખબર જ હોય ભાઈ. જાવ ને. ઓરો જો આવી જો. મેં કીધું તું ને, આમ જો તું મારો પગ દુખાડી દેસો. લગાડી દઈશ ગટુ, ઈ મને દુખે પગ. ઓય તરમાં આમ જો આવું જ કરે છે. એને કયો મને પગ દુખાડે. હવારમાં પછાડી હતી મને. જા પાપા પાઈ જા. જોયું કેવા નાટક આદરા છે. હમણાં લોંદા લગાડના લગાડના તો જો જમવા બેસી ગયા છે. મારે ગાંઠિયાનું શાક છે અને કાંદા બટાકાનું શાક છે, હળદર છે, ભૂંગળા, સિંગ ભજીયા, છાશ ખાઈને હમણાં આ બહુ સારું હો. ભલે ભાંગવું પગ લાંબો કરીને જ બેહવું પડશે ત્યારે જ થાય. હવે એના દાંત કાઢો છો પણ લઈ તો પડે તો શું છે, તો માણા પડી જાય ક્યારેક. જાવ ને હવે એ તો કાલ રહી ગયા એમ કયો, નકર અત્યારે આપણે બે હોત દવાખાના. હા રહી ગયા એમ છો સોલાઈ જાત ના. 5:30 થઈ ગયા છે અને અત્યારે હું જાગી છું અને હરી ક્યાંક બહાર ગયા છે એના કામથી. કટુ નીચે વહી ગયો રૂમમાં. આપણે ચા પી લઈ. મારી ઊંઘ હતી ને થોડી ઘણી અત્યારે પૂરી થઈ છે, કેમ કે આખી રાત જાગી હતી અને અત્યારે સુવાઈ ગયો એટલે આમ બેટર ફીલ થાય છે અને પગમાંય થોડું સારું ફીલ થાય છે, કેમ કે દવા પપ્પાએ લગાડી દીધી હતી ને મને ટ્યુબ પાછી લગાડવાની છે. તો ચલો આપણે ચા પી લઈને પછી ટ્યુબ લગાડી દઈએ.
બેન જ રો કરે છે કેમ કે સવારે 8 વાગે જાગી હતી અને કેટલા વાગે 7 વાગે હતી તો આજ તો કાંઈ નક્કી નહીં. એટલે યાદ રાતે ઉવાની નથી મને નહીં ઉવાની કાલ રાતે હું નથી કે ના રાતે જાગવાનું ગટુ તો પછી કાલે તો ફ્રેશ થઈ જશે. આજ રાતે આખી રાત સુઈ જશે ને પછી તો. ગટ્ટુ પાપા કઈ ગયા હું લેવા ગયા ફોન લેવા ગયા તો બહાર છોકરા ફટાકડા ફોડે છે. જો ટેણિયા દિવાળી આવી ગઈ છે અહીંયા. આપણે દિવાળી અહીંયા 10-15 દી હાલશે કેમ લાગે? અમાર દિવાળી તો 15 દિવસ આવી ગઈ હા આન ઉપર ફોડો મારી પર ફોડી તો આ વખતે ફટાકડો દિવાળીમાં. રેવા દે હું મને કાંઈક થઈ આમ કેમ ફેંકવાનો મારી પર તો ફોડવાની છે એમ. કાળું મોઢું થઈ જાય કેવું થઈ જાય વાયડી હું તાર મમ્મા ઉપર બોમ્બ ફોડી. બેસી ગયા છે તુવર બટેટાનું શાક છે ગાજો ગટુ નાની નાની ડીશ છે. એને મેં ખવડાવી મારી કોરી રોટલી છે. બેઠી જ ખાવાની માટી બલોટી કા વડાતી છે કેમ કાલનો તાળ જ નથી ઉતરો? અરે આખી રાત જઈ ગઈ ખબર છે ક્યાં આની વાત હો હા પણ હું દીકરા કે મમ્મા કાંઈક કહે છે. કલોડિયો નથી ગટો મારું નામ. શું છે મારું નામ? બાયો ગેલો નથી ગટો એક નામ ખોટું છે મારું. હું નથી બાયો ગેલો. જો અહીં નાના બેઠા. હાલો ભાઈ સાનો મનો ખાય. આ નાની નાની જો આ નાની છે બધાને દેખાડો. હાલો મમ્મી પાપાને દેખાડતી છે. હાલો હાલો હું ખાઈ લઉં ને હવે. ડીશ તો તારી છે. ગટ્ટુ આવી ગયું છે નીચે ફટાકડા કરવા. ગટ્ટુ શું કરે છે? મજામાં શું કરે? થોડીક આઘી કરાય મનોજભાઈ. કેમ થાય નહીં થાય? ગટ્ટુ તો જો ગટ્ટુ નાના જાય છે ટાટા. બાય બાય ગટ્ટુ. તો જો હીરોએ ગાડી કાઢી છે આપણે જવાનું છે. હાલો ક્યાંક લઈ જાય છે. આ લંગડી ઘોડી થઈ ગઈ. જાવ ને માણસ છે ને આપણે પડવીને તો દાંત કાઢે દાજવાય ન હોય એટલે છે ને હવે મને એ લોકોને ગમે કોકને વાગશે ને એટલે હું દાંત જ કાઢી. મારે કોઈ કઈ લેવા દેવા જ નહીં. હવે માણસને દુખાવો થાય ને તો એ મજાક ઉડાડે બધા જાન જેવા. तुम्हें शर्म है कुछ? ખહુરિયા કૂતરા. ઘરે બેહી ગયા છે યાર તો કે બહાર ગયા નથી કેમ કે મારું દુખે છે પગ એટલે હલાય એમ છે નહીં. કેમ કાલ પડી હતી એમાં દાદરમાં? હા પણ એમાં એવું હતું મારી હાથમાં ફોન હોત ને તો તું કેમ પડી ની ખબર પડી જાત. એટલે તમારા આખા ગામને જગ જાહેર કરું કે હું કેમ પડી. હું પડી તો પાછું એમ ન પૂછે હિંમતભાઈ કે તને વાગ્યું કે નહીં. ઈ તો દાંત કાઢે. હા મને દાંત આવી ગયા. એમ નહીં માણા ઊભા કરવા તો આવે ને. તમે કોક દી પડશે ને ખાડામાં તો ઊભી ને કરું પાસેથી નીકળીને વહી જાય. પણ મને કાલ પડી મને સીધા દાંત આવ્યા. સીધી ચાર હાથ પડે. હા બહુ સારું. તું હું કહેતો ગઈ રાતે હું છું તું રાતે હોતી હતી ત્યારે તું જાગી હતી. મારાથી હલાતું નહોતું. પંખો બંધ કર્યો મને કે લે પંખો કેમ બંધ તો ધીમો કરી હા. નાખ્યો. એમ પૂછ્યું ને કે તને હું થાય છે. તે એમાં તને ખાલી થોડીક ઉધરસ આવે તો એમ આખી રાત જાવ. તે હરીને કહેવાનો મતલબ એવો હતો કે કદાચ ઈ જાગે. એનો મતલબ ઈ કે તમારે નથી કેવો. હે? બીજાના મતલબ સીધા તમે કહી દો. હા. હા હા કે ભાઈ કોરી હળદર ખવડાવો કાંઈક પછી અગર તો જ બધ ખાણી ખવડાવો તો ઉધરસ થઈ જાય. શરદી થઈ તો એ રીતનો એક ઈલાજ કરીએ. બાપમાં ચોપડી દઈએ. એક તાવ આવતો હોય તો ગાય મીઠા પાણી વાળા પોતા મૂકી દઈએ. હવે પગ દુખે એમાં હું શું કરું? ये बड़ी अच्छी बात कही आप. કેમ
એમાં મારા ઘરવાળીના પગ દુખતો હોય તો રાત તો હું કરું? નાખીને પગમાં માલિશ હવે મારા ખુદના પગ દુખતો જ મને ન ખબર મારે શું કરું તેમાં તને ક્યાં સલાહ દેવા? એ મોય હું હાલી માંડ માંડ ઊભી હતી તો એમ ન કીધું તું ન્યા હું કરું. તું પડી ગઈ હોત ને તો ઊભી ન કરી કે હું ઊંઘમાં જ હતો. અમને આવું થાય ત્યારે તમે અમારો સાથ ન દો ને અમે આખી રાત જાગી હવે તમને ખબર પડશે જેવા સાથે તેવા જ રહેવાનું સારું થવાનું થતું જ નથી કોઈ યાર એકચ્યુઅલી મારે આવું બનવું હોય જેવા સાથે તેવા. સારું જ નથી થવાનું ભાઈ, ભલે ન ખાડામાં પડી જાવ તો ઊભા કરવાય ન કોણ સારું કોણ છે? પાપા કે મમ્મી? હા હા પાપા હારા દોય તે એમાં તને કદાચ વાગ્યું ને હરી કદાચ જાગ્યો હોત તો તને સારું થઈ જાત. જાગવાની વાત જ હે? એક મિનિટ જાગવાની વાત નથી એને ખબર છે કે હું અહીંયા ઊભી છું હાલી નહીં અહીંયા પોગી ન થકી તેમ તો પૂછે ને ન્યા કેમ ઊભી છો હું મારા મોઢામાંથી એટલા કહેવાનું થાય શબ્દો એટલું છે નીકળે ને. કાલ સવારે કામે જાય કે ન જાય પણ હું જાગું છું અને હારવાર જાગવું પડે. જાગવાની વાત નથી મેં તમને જાગવાનું તો હું કીધું મતલબ છે હું મારે શું કરવાનું? બાજુમાં જ ઊતા હતા જાગીર જગાડું શું કરું તો? તો હું તેલ ગરમ કરવા હાથે ગઈ મેં કોઈ જગાડે તો તું એમ ધક્કો મારી ન જગાડું કે ઊભા થાવ મને કદાચ હાલ હું જાગી ગયો હોત કે બધાને પૂછ્યો તો હું થાત એમ? એનાથી દુઃખ પૂછવાથી કદાચ તકલીફ ઓછી થઈ જાત. દર્દમાં માણસને કોઈ પૂછે ને તો દર્દ અડધું એમને મટી જાય આ આટલું અમે ઘણી વાર ન કહેતા સલાહની સહકાર. તો એમ નહીં ઉપર હરી એને એમ કીધું કોકને તમે પૂછો દર્દ હોય તો ડોક્ટરની ડિગ્રી શું કામ નહીં બધાયની. છે મારી પાસે. એણે મને શું કીધું કદાચ આજે ખોટા પૂછે તો મને ઘણું બધું સારું છે. આ જો તો 17 વાર કહું ઘણી વાર હા સલાહની સહકાર આપો. હા. પછી સલાહ આપો. નથી દેતી. સલાહ જ આપે યાર, સલાહ નહીં, સલાહ. વાત ખાતી હોય ને તમે એને સલાહ માની લો તી તમારી ભૂલી મારી ભૂલ નહીં હું ક્યારે બોલું ના વસ્તુ તો એમ હા. કે નહીં સલાહ તો દેવ હાથે બોલે કે ન બોલે? હા चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर। આ વાંધો નહીં તો એમને હરી તારા પૂછવાથી એને દુઃખ દર્દ તકલીફ થઈ જાય તો ડોક્ટરની ડિગ્રી શું કામ નહીં. હા, ઘડી ખા. ક્યાં તું મારી સાથે? હવે કાંઈ વાંધો હવે નો સારું થાય ભાઈ. આ નથી કહેતા મર્યા પછી પાણી પાવી શું કામ એ, આ ક્યારે ગુજરી ગયું? આ કોણ બેઠો અહીંયા? વાત કરે. આપણે હવે હાર કોણ થાય? ગાડી ખા. તો હિંમતભાઈ એક વસ્તુ મારી કોઈ ગર્લફ્રેન્ડ હોય કદાચ અને એને કંઈક તકલીફ થઈ હોય ને હું ફોન કરું ને સારું થઈ જાય તો ડોક્ટર તો હું માખીઓ ન મારતા હોય પછી ગમે એ માણસ હોય ને પ્રેમનો ભૂખ્યો માણસને કોઈ પૂછે ને કે હું છું હું નહીં તો માણસને ગમે આ તો ખબર છે કે આને આવું થયું તો એ મોઢું ફેરવી જાવ તો કોઈ જ ન ગમે કોઈ ઈ થાકી ગયો હોય હોઈ ગયો હોય ને તમને પૂછું તો ભલે કરી દે તમારા કરતામાં છોકરી હારી ભલે નાની છે પણ એને ખબર છે કોણ ખાલી. હા એવો ઈ બાપા ઘડીક જ હારા હોય પાપા ઘડીક હોય ને એટલે ઘરે બાકી ઘરે આખો દી પગ દુખે તોય તેડી તેડીને રખડું છું ચાદર ઉતારીને લાવી આ તાળી ઉપાડો બધા. તાળીઓ પાડો ભાઈ. તાળી પાડો. એ ભાભી તાળી પાડો. મારે હાથ લગાડવું જ નથી બરાબર અરે બોલે તોય વાંધો હવે કે છે હવે ખબર કાઢે તો ના કેમ પાડે. એના પછી માણસને પાણી પાવ ને કાંઈ કામનું નથી તો એક કામ કરે હવે કપાવો પડે કે ન કપાવો પડે હવે મારો પગ છે બરાબર તમારે કઈ વહીવટ એ કરવાનો તો તારો છે ને. હું ક્યાં બધી બૂટમાં નાખીને હું નહીં લઈ ગયો. ખોટા વહીવટ. માંદા પડો ખબર પડે એ તું માંદું ન પડો તો દીકરા. હો ને? ઓકે. ખબર પડે અને તમે કોક દી ઘેઠા પડો તમને ખબર પડે હું દાંત કાઢું કે નહીં પછી એમ નહીં તું હાલો હું પડી હોય તમે પડ્યા તમને પૂછું તમને વાગ્યું કે નહીં હું તમને ઊભા એ- કરું એમાં એટલું એવું કાંઈ નહીં કાંઈ નહીં દાંત જ કાઢે નીચે પછી ફાક દેના સીધી હેઠે જ આવી એના હાથ ને પગ ને બધું એક આરે પડ્યું નકર તારો વારો પડે તમે મને ઊભી ન કરી. બીજું કાંઈ દાંત કાઢે જ ને બેઠો બેઠો. આ મનોજ એમ કે હાથ ને પગ ને ગાય નકરો કે અલગ અલગ પડે કેવી એમ નહીં આમ સારે હે ને થાપ દેના ને આવી આમ સીધા સારે હાથ ને પગ બધું એક હારે પડી મેં તો આને હું છું 3 ડાગર હારે ટેકી એમ. મને ખબર છે હું પડી આખી આમ હુઈ ગઈ તો એને મને ઊભી ન કરી અને અમુકના દાંત કાઢતા હતા એમ પૂછ્યું ને નીચે તો નરી પાસે એ પડી વાંધો ને બધાયના દિવસો આવે તમારા દિવસો આવશે ને ત્યારે હું આમ જ કરું તો હું હાલ કદાચ પડ્યો હોય તો તું દાંત કાઢી હવે. દાંતે કાઢું ને ગામને ઢીંઢરો જો એક વસ્તુમાં નોટે પીડી પડી. હા એમાં તને બ્લેમ કરશે મને કરશે. હા. હારું છે બીજું કોઈ નથી. ઈ તો મને- પ્રેમ કરવાની વાત જ નથી માણસ તો પડ્યું હોય ને રસ્તામાં તો માણા એને ઊભા કરે ને હું પૂછે ન વાગ્યું કે નહીં એમ. તમે હું નિર્દય હતરવા છો પડે. હું તો એવું બધાય. કરવા. હું કોને ઉભા રહું કોક હારી છોકરી હોય ને તો કદાચ ઊભી કરું છોકરો પડ્યો તેને ઊભો ન ના કરું. તો મને ન બોલે. ફરકી બેનું ને ઊભા ન કરે ને ગામ
ગમે કરે એમ મારી બદુવા લાગશે જાવ તમને કે હારું આ નકરા શ્રાપ જ દે છે એવી જગ્યાએ પડવાનો છો કે કાળો થઈ જાય એમ જાંબુડા કલરનો